તો સુરતમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતની જાહેરમાં ફજીતી થઈ ગઈ। વોર્ડ નંબર 7માં પ્રચાર દરમિયાન મતદાતાનો આક્રોશ ફાટી નીકળ્યો। ડિમોલિશન મુદ્દે મતદાતાએ રઘુભાઈ કુંતને કર્યા તીખા સવાલો। મતદાતાનો આક્ષેપ, તમે કેટલી વાર ડિમોલિશન કરાવ્યું એની મારી પાસે પ્રૂફ છે। સોસાયટીમાં જાગૃત મતદાતાઓએ જાહેરમાં કર્યો વિરોધ। પ્રચાર દરમિયાન વાતાવરણ તંગ બની ગયું। કાર્યકરોમાં મચી ગઈ અફરાતફરી। પરિસ્થિતિ બેકાબુ બને તે પહેલા ઉમેદવારોને પાછા ફરવું પડ્યું। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં બન્યો છે ચર્ચાનો વિષય। તો વધુ માહિતી મેળવવા માટે પણ પ્રયાસ કરીશું। ગ્રાઉન્ડ ઝીરોથી ન્યૂઝ 18 સંવાદદાતા પણ અમારી સાથે જોડાશે, પરંતુ આ પહેલી ઘટના નથી। આ પહેલા પણ ભાજપના જે ઉમેદવારો છે તેમનો બહિષ્કાર થયો છે, તેમને લઈને લોકોએ સવાલ કર્યા છે। વડોદરા હોય, અમદાવાદ હોય અને હવે સુરતથી પણ એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ ઉમેદવારોને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું। સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મતદાતાઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તમે જે નામ ઉપર, જે પાર્ટીની ઉપર જીતવાનો પ્રયાસ કરો છો, પરંતુ તે પ્રમાણેના કામ નથી થઈ રહ્યા। કદાચ મતદાતાઓનો એ રોષ વધુ સમજાવી શકે તેમ કીર્તેશ, ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે સુરતથી જોડાઈ ગયા છે। કીર્તેશ, જે રીતના સવાલો થઈ રહ્યા છે, ભાજપના ઉમેદવારોને ભાગવું પડી રહ્યું છે। બિલકુલ, સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના છે। વોર્ડ નંબર 7માં ઉમેદવાર પ્રચાર કરવા નીકળ્યા હતા ત્યારે ગેરકાયદેસર બાંધકામને લઈને ભાજપના ઉમેદવારને સ્થાનિક લોકોએ ખખડાવ્યા હતા। કહી શકાય ઉમેદવાર રઘુભાઈ કુંતને જાહેરમાં ફજેતી થઈ હતી, કારણ કે આ વિસ્તારમાં ડિમોલેશન મુદ્દે મતદારોએ સવાલ પૂછ્યો હતો। કારણ કે સોસાયટીના એક જાગૃત નાગરિકે સવાલ પૂછ્યો હતો। સોસાયટીના નાકે હોસ્પિટલનું કામ ચાલતું હતું અને આ આગેવાન દ્વારા ભૂતકાળમાં ડિમોલેશન કરાવવામાં આવ્યું હતું। જોકે નંદુ ડોશીની વાડી કતારગામ વિસ્તારમાં સમજુબા હોસ્પિટલને લઈને કાર્યવાહી કરાવી હતી, જેને લઈને જ્યારે મત માંગવા ગયા ત્યારે મતદારોએ સીધા આક્ષેપ કર્યા હતા અને એમને પૂછ્યું હતું કે ભાઈ તમે આ જે લોકોનું કામ થાય તેવી વસ્તુ તોડાવી કેમ હતી, તેને લઈને આ મતદારે ભાગવું પડ્યું હતું। એટલે જે ચોક્કસ સોસાયટીઓમાં બેનરો લાગ્યા છે કે મત માંગવા આવવું નથી, અને જો કોઈ મતદાર અંદર જતો રહે તો લોકોના રોષનો ભોગ બનવો પડે છે। કારણ કે પાછલા 5 વર્ષમાં જે વ્યક્તિઓએ કામ કર્યા છે તેમને આવકાર મળી રહ્યો છે, અને જેમને કામ નથી કર્યા તેમને લોકો જાહેરમાં ખખડાવી રહ્યા છે। અને તો જે રીતના કીર્તેશે જણાવ્યું તે પ્રમાણે લોકો સવાલો કરી રહ્યા છે, જે કામ નથી કર્યા તેઓને ભાગવું પડતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।